એ ચાલુ કર સ્વિચ. હવે એમાં વસ્તુ ચેક કરતા જાઓ. એ વિદ્યુતનું શું વાહક છે? આ વિદ્યુતનું છેડા ઉપર અડી ના જાય, એ રીતે મૂકજો. એ વિદ્યુતનું પ્લાસ્ટિક બોલપેન, એ ખીલી કાટવાળી છે બેટા, એટલે એ રહેવા દો. ચાવી લો, પ્લાસ્ટિક લો, રબર લો, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી લો. ખબર પડી ગઈ ને? ચલો, વિદ્યુતનું સુવાહક કોણ છે? કોણ? શેમાં શેમાં લાઈટ થઈ? ચાવી, પછી કડવું, પછી ખીલી. તો એ બધું શું કહેવાય વિદ્યુતનું? અવાહક. કોણ બોલ્યું? સુવાહક. જે યાદ રાખવાનું હવે હો. જેમાં લાઈટ થાય, વિદ્યુત પ્રવાહ પસાર થાય, એ શું કહેવાય વિદ્યુતનું? શું કહેવાય બેટા? અને જેમાં લાઈટ ન થાય એ વિદ્યુતનું. હવે હાલો ચલો, આ પરિપથમાં લાઈટ ચાલુ કરો છો. અને એમાં કઈ રીતના છેડા જોડેલા છે જોયું? આ વાયર છે, આ જ્યાં જ્યાં લીટા છે એ વાયર રેખાકૃતિ છે. અહીંયા શું હશે? સ્વિચ હશે. બરાબર? જોવો અહીંયા. થશે થશે, કરતો. આ બેટરી જોડેલી છે, જો આવી રીતના. આ જે જે જોડ્યું છે ને અહીંયા સંજ્ઞાઓ આપી છે. સમજાણું? વારાફરતી જોઈ લો, ધીમે ધીમે, મસ્તી વગર. શેમાં શેમાં લાઈટ થાય છે યાદ રાખજો. રબર નો થાય. ચલો, રબરમાં નથી થતી પણ થઈ, કારણ કે નીચે ચાવી અડાડી હતી. બે એક સાથે કેમ અડાડો છો? વારાફરતી બેટા, વારાફરતી. ચલો હવે ટૂંકમાં સમજાણું. ચલો, વિદ્યુતનું સુવાહક કોણ છે અને વિદ્યુતનો અવાહક કોણ છે? ઓકે, સમજાઈ ગયું ને?